નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સુરેખ વિકલ સમીકરણ ચેપ્ટરના નવા વિડિયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે। આજે આપણે સમપરિમાણ સિવાયનું વિકલ સમીકરણ એટલે કે સુરેખ વિકલ સમીકરણનો અભ્યાસ કરવાના છીએ। એક વાત વિદ્યાર્થી મિત્રો જણાવી દઉં કે આ વખતે બોર્ડની પરીક્ષામાં જે નહીં પૂછવાના દાખલાના લિસ્ટમાં આ બધા દાખલાઓ છે, પણ છતાંય તમે જાણો છો કે સ્પર્ધાત્મક પરીક્ષામાં આ દાખલા હોઈ શકે, એટલે આપણે આ મુદ્દો લઈ જઈએ। આ દાખલો તમારા ધોરણ 12 ની ગુજરાત બોર્ડની પરીક્ષામાં આ દાખલા નહીં હોય 9.6 ના, પણ તમે તમારા માટે આ જાણવું જરૂરી રહેશે, કારણ કે જેડબલ્યુ માં હોઈ શકે। તો સૌપ્રથમ કેવા વિકલ સમીકરણને કઈ રીતે ઓળખવું? આ સુરેખ વિકલ સમીકરણ છે તો dy dx એનું આ ફોર્મ છે dy dx py q। આ પ્રકારનું જે વિકલ સમીકરણ હોય એને સુરેખ વિકલ સમીકરણ કહેવાય, જેમાં p અને q શું છે? તો p અને q અચળ અથવા x ના વિધેય છે। અગાઉ જે બુક હતી એમાં એને px qx એમ કહેતા। px qx એટલે x નું વિધેય પછી અચળ પણ હોઈ શકે। હવે આમાં તમે જરા ઓબ્ઝર્વ કરશો તો dy dx સાથે કંઈ નથી। dy dx વિકલિતના અંશમાં y છે, તો અહીંયા y ની એક ઘાત છે। અહીંયા y ની એક ઘાત સિવાય y વાળા પદ આખા વિકલ સમીકરણમાં ક્યાંય નથી, અને y ની સાથે જે કાંઈ હોય પછી પ્લસ હોય તોય ચાલે, માઈનસ હોય તોય ચાલે, આ છે x ની પદાવલી છે, અચળ હોઈ શકે, અને સામે પણ એ જ રીતે q છે એ x ની પદાવલી છે। હવે તમે જરા અલગ ફોર્મ સમજીએ। આના માટે શું હોઈ શકે? તો વિકલિત સાથે કંઈ ન હોય, પછી t ની એક ઘાત, અને બીજે ક્યાંય t નહીં હોય, અહીં આપણે p લખીશું અને q લખીશું, તો અહીંયા આના માટે p શું થાય? તો p અચળ વિધેય અથવા s નું વિધેય, s વર્ગ વત્તા 1 2s પ્લસ 1 એ રીતે। q શું છે? તો q અચળ વિધેય અથવા તો s નું વિધેય। તમે સમજી ગયા છો વિકલ સમીકરણનું સ્વરૂપ। ધારો કે આમ લખું તો સુરેખ વિકલ સમીકરણ કઈ રીતના બનશે? તો x ની એક ઘાત આવે, અને આ વખતે p અને q અચળ વિધેય અથવા y ના વિધેય છે। હવે સુરેખ વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ મેળવવા માટે સૌપ્રથમ શું કરવું? તો સૌપ્રથમ લખીશું આપણે સુરેખ વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ મેળવવા સૌપ્રથમ p તથા q લખવા। હવે p તથા q કઈ રીતના લખે? તો આ વિકલ સમીકરણ તમને આપ્યું હોય તો આને આની સાથે સરખાવવાનું, એટલે તમે જોઈ શકો છો p એટલે y નો સહગુણક પ્લસ 2 અને q એટલે sin x। p અને q મળી જાય પછી સંકલ્યકારક અવયવ મેળવવો। સંકલ્યકારક અવયવ એને અંગ્રેજીમાં ઇન્ટિગ્રેશન ફેક્ટર એટલે કે એને if વડે પણ દર્શાવાય છે, ઇન્ટિગ્રેશન ફેક્ટર। સંકલ્યકારક અવયવ શું છે? તો e રેઝ ટુ ઘાતમાં e રેઝ ટુ p dx, સંકલનમાં p x પ્રત્યેનું સંકલન। ત્યારબાદ વિકલ સમીકરણને ઇન્ટિગ્રેશન ફેક્ટર વડે ગુણવું। આખા વિકલ સમીકરણને આના વડે ગુણી દેવાના। તમે વિકલ સમીકરણને ગુણી દેશો એટલે ડાબી બાજુ d dx y અને સંકલ્યકારક અવયવ આવો આવશે, પછી સંકલન લેવું, એટલે આ નીકળી જશે, સામેની સાઈડ સંકલન આવી જશે। સામે કોનું સંકલન આવશે? તો સામે સંકલન આવશે q ઇન્ટિગ્રેશન ફેક્ટર નું સંકલન આવશે। તો આ વાત થઈ, આ લખવાની જરૂર નથી તમારે કે
આ તમારા માટે સમજવા માટે જરૂરી છે રીત કઈ રીતે કામ કરે છે. ગણીએ હવે આપણે તો આપણે લખશું આ સુરેખ વિકલ સમીકરણમાં p બરાબર 2 તથા q બરાબર sin x થાય. નિશાની અહીંથી લેવાની છે. જો -2 આપ્યો તો p - 2 લીધા હોય. હવે સંકલ્ય કારા કરજો. તેને આપણે ઇન્ટિગ્રેશન ફેક્ટર કહીએ is equal to e raised to p dx is equal to e raised to 2 dx is equal to e raised to 2x. આપણે લખીએ વિકલ સમીકરણને e raised to 2x વડે ગુણતા એ લખ્યું છે. જો ત્યારબાદ વિકલ સમીકરણને ઇન્ટિગ્રેશન ફેક્ટર વડે ગુણો. હવે આમાં વિયોજનીય ચલ સ્વરૂપની એવી કોઈ ઝંઝટ નહીં હોય વિદ્યાર્થી મિત્રો. એકદમ સહેલી રીત છે. તો અહીં જરાક સમજાવું છું. અહીં લખેલું છે ડાબી બાજુ શું હશે તો y અને ઇન્ટિગ્રેશન ફેક્ટર નું વિકલન હશે. આનો જે અંશ હોય dy/dx માં y નું x પ્રત્યે તો y હશે. તમને સમજાવું છું. આ પેલું બીજું પદ આવતાને પેલું પદ કહું છું. પેલું પદ એમનું બીજાનું વિકલન દેખાય છે તમને dy/dx વત્તા બીજું પદ એમનું y એમનું e2x નું e2x * 2 જ અહીંયા દેખાય છે. તમે આનું વિકલન કરો એટલે આવું પડશે. તો સામે મળશે એમનું e2x sin x. તો સંકલન લેતા તમે જાણો છો સંકલન લઈએ વિદ્યાર્થી મિત્રો તો વિકલન દૂર થઈ જાય. y e2x is equal to e2x sin x dx. તમે સૂત્ર જાણો છો. આવું આપણે એકવાર સૂત્ર લખાવેલું sin bx k e⁻ax છેદમાં a વર્ગ વત્તા b વર્ગ ઘાતનો સહગુણક sin dx k અને sin નું વિકલન બાજુમાં આવે નિશાની બદલાવાની. ગાય લેતા -b cos bx k. તો આ સૂત્ર મુજબ હું લખું છું e2x સહગુણકના વર્ગોનો સરવાળો. સહગુણક ઘાતમાં છે 4 2 નો વર્ગ 4 અને ખૂણામાંથી 1 નો વર્ગ 1 ઘાતનો સહગુણક ઇન્ટુ sin x નું વિકલન cos x. c/5 રાખી શકાય. c/5 અહીંયા રાખો તો 5 વડે ગુણી શકાય. e2x વડે ભાગતા 5 વડે બધાને ગુણી દઉં છું. આના વડે ભાગો તો e2x નીકળી જશે અને c સાથે e -2x આવશે. જે વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ છે. આ રીતે ગણી શકાય. બીજો દાખલો વિદ્યાર્થી મિત્રો dy/dx + 3y = e−2x. પરીક્ષામાં આ ચેપ્ટર ફરીથી કહી દઉં કે 9.6 બોર્ડની પરીક્ષામાં નહીં. હમણાં જે પરિપત્ર બહાર પાડ્યો રાજ્ય સરકારે એ મુજબ આ ચેપ્ટર બોર્ડની પરીક્ષામાં નહીં હોય. તમારી જાણકારી માટે તમે સમજજો કયા કયા ચેપ્ટર નથી એનું લિસ્ટ આપણે તમને ગ્રુપમાં જાણ કરી દીધું છે. છતાંય કોઈને ન ખબર હોય તો મને પૂછજો. એટલે જે બોર્ડની જે પરીક્ષા આપતા હોય એના માટે પરીક્ષા માટે જરૂરી નથી, નોલેજ માટે જરૂરી છે, સ્પર્ધા માટે જરૂરી છે. એટલે આપણે ચલાવી છે. સૌપ્રથમ તો આપણે ઓળખશું કે આ કેવા પ્રકારનું છે. વિયોજનીય ચલ સ્વરૂપે તમે વિદ્યાર્થી મિત્રો ફેરવવાની ટ્રાય કરશો ને એટલે ફેરવી શકાશે નહીં. હવે સમપરિમાણ તો નહીં જોઈ. જો હોય તો અહીં x ની e જે ઘાત આપી ને x/y અથવા y/x આપે ત્યારે જ હોય. ખૂણામાં y/x કે x/y સિવાયનું હોય એટલે સમપરિમાણ ન જ હોય. અને ખૂણામાં y/x કે x/y હોય તો સમપરિમાણ હોય જ. આ વાત યાદ રાખજો તમે. એટલે સમપરિમાણ નથી તો સુરેખ વિકલ સમીકરણ છે તો આ છે dy/dx છે. y ની એક ઘાત છે, બીજે ક્યાંય y નથી.
y સાથે x ની પદાવલી સામે પણ x ની પદાવલી તો આપણે લખીએ છીએ આ સુરેખ વિકલ સમીકરણમાં p બરાબર 3 q બરાબર e raised to -2x સંકલ્યકારક અવયવો e raised to સંકલનમાં p dx is equal to e raised to 3 dx is equal to e raised to 3x તો વિકલ સમીકરણને આપણે સંકલ્યકારક અવયવ વડે ગુણીશું વિકલ સમીકરણને e raised to 3x વડે ગુણતા ગુણીશું e raised to 3x dy by dx plus 3y e raised to 3x અને છેલ્લે હું ગુણીશ તો એક વખત અહીંયા લખું e raised to 3x into e raised to -2x હવે તમે જોઈ શકો છો ડાબી બાજુ હવે તમે વિચારવાનું નથી વિદ્યાર્થી મિત્રો એ ડાયરેક્ટ લખી નાખવાનું છે y લખવાનો છે વિકલિતમાં જે અંશ કોનું વિકલિત હતું તો y નું x પ્રત્યેનું હતું તો y લખી નાખવાનું અને સંકલ્યકારક અવયવ લખી નાખવાનું હવે વિચારવાનું આ સાચું છે આ પદ એમનું y નું dy by dx બીજું પદ y એમનું અને e raised to 3x નું e raised to 3x into 3 સામે e raised to x થશે ઘાતનો સરવાળો તો સંકલન લેતા સંકલન વિકલન કેન્સલ થઈ જશે e raised to 3x અને સામે e raised to x નું સંકલન e raised to x નું e raised to x plus c e raised to 3x વડે ભાગું છું અને સાથે ભાગું તો e raised to -2x plus c into e raised to -3x જે વ્યાપક ઉકેલ છે બાજુમાં જોઈએ બીજો દાખલો તો સુરેખ વિકલ સમીકરણ છે કારણ કે y ની એક ઘાત છે બીજે ક્યાંય y નથી y સાથે x ની પદાવલી સામે x ની પદાવલી તો લખી છે આ સુરેખ વિકલ સમીકરણમાં p બરાબર 1/x q બરાબર x વર્ગ થાય સંકલ્યકારક અવયવ is equal to e raised to 1/x dx is equal to e raised to log x તમે જાણો છો e raised to log x નું મૂલ્ય e ઉપર log છે log નો આધાર છે એટલે માત્ર x થશે સુરેખ વિકલ સમીકરણને x વડે ગુણતા હું x વડે ગુણું છું x dy by dx plus y is equal to x1 તો ડાબી બાજુ કોનું વિકલન છે તો d by dx x into y નું વિકલન છે પહેલું પદ એમનું બીજાનું વિકલન બીજું એમનું x નું વર્ગ તો માત્ર ડાબી બાજુને તે બાજુ વિકલન નથી લીધું ડાબી બાજુને દર્શાવ્યું છે કે આનું વિકલન કરો એટલે આવું પદ મળે સંકલન લેતા સંકલન વિકલન કેન્સલ xy બરાબર x1 dx xy બરાબર x ની 4 છેદમાં 4 પ્લસ c ના છેદમાં 4 4 વડે ગુણી દઉં 4xy x ની 4 પ્લસ c જે વ્યાપક ઉકેલ છે ચોથો દાખલો વિદ્યાર્થી મિત્રો dy by dx plus sec x into y is equal to 10x તો dy by dx સાથે કંઈ નથી y ની એક ઘાત છે બીજે ક્યાંય y નથી y ની સાથે x ની બદલવી સામે x ની બદલવી એટલે આ વિકલ સમીકરણ સુરેખ વિકલ સમીકરણ છે આ સ્ટેપ લખ્યા પછી તમારે લખવાનું છે આ લખ્યા પછી આ સુરેખ વિકલ સમીકરણમાં p એટલે કે y નો સહગુણક sec x તથા q બરાબર 10x થાય p અને q લખ્યા પછી આપણે સંકલ્યકારક અવયવ મેળવીએ છીએ તો સંકલ્યકારક અવયવ જેને ઇન્ટિગ્રેશન ફેક્ટર કહેવાય is equal to e raised to એની ઘાતમાં p નું x પ્રત્યેનું સંકલન તમે જાણો છો sec x નું સંકલન
log mod sec x plus tan x. તમે એ પણ જાણો છો કે e ની ઘાત log હોય અને log નો આધાર e હોય તો આ પદ નીકળી જાય તો સમજાવેલું છે is equal to sec x plus tan x વધે ચરણ 0 થી π/2 એટલે બંને ધન છે ધનનો માનાંક ધન. શરત મેં લખી નથી પણ તમે ટેક્સ્ટ બુકમાં જોઈજો એ શરત આપી છે પહેલું ચરણ છે આમાં પણ પહેલું ચરણ છે એટલે ધનનો માનાંક ધન. તો ઇન્ટિગ્રેશન ફેક્ટર વડે વિકલ સમીકરણને ગુણીશું. આપણે કાંઈ કાઉન્ટ છોડવાના નથી આપણે તો ડાયરેક્ટ જ લખી નાખવાનું મેં સમજાવ્યું એ રીતે. બીજા પદને ગુણું છું ઇક્વલ ટુ નીચે લખું છું તો ડાબી બાજુ શું લખવાનું છે તો ડાબી બાજુ y અને ઇન્ટિગ્રેશન ફેક્ટરનું વિજ્ઞાન પછી તમને સમજાવું છું. इंटीग्रेशन फैक्टर એટલે sec x plus tan x. હવે વિચારો પેલું પદ એમનો એટલે આનું પેલું પદ કહું y નું વિકલન પછી y એમનો માં દેખાય છે અને આનું વિકલન તો sec x નું sec x * tan x અને tan x નું sec વર્ગ x એટલે ઓટોમેટિક એ રીતનું આવી જ જશે. સામે શું મળ્યું તો સામે sec x * tan x plus tan square x તો સંકલન લેતા तो संकलन લઈએ તો વિકલન અને સંકલન કેન્સલ થશે y * sec x plus tan x is equal to સામેનાનું સંકલન આવશે તો sec x * tan x નું sec x tan square x નું tan x minus x સૌપ્રથમ તો એનું દ્વિતીય સમ બને sec વર્ગ ઓછા 1 અને પછી એનું સંકલન થાય પણ આપણે ડાયરેક્ટ સમજાવેલું છે પ્લસ c જે વ્યાપક ઉકેલ છે. પાંચમો દાખલો વિદ્યાર્થી મિત્રો. હવે પહેલી નજરે તમે જોશો ને એટલે તમને ખબર પડી જશે કે આ સુરેખ વિકલ સમીકરણ અત્યારે નથી કારણ કે સુરેખ વિકલ સમીકરણમાં વિકલિત સાથે કંઈ ના હોય. તો એક કામ કરીએ cos વર્ગ વડે ભાગીએ. આનું બીજું સ્ટેપ લખું છું dy/dx 1/cos વર્ગ x y is equal to tan x / cos વર્ગ x. 1/cos વર્ગ એટલે તમે જાણો છો sec વર્ગ xy sec વર્ગ x * tan x આ રીતે લખી શકાય. તો હવે વિકલ સમીકરણ સુરેખ વિકલ સમીકરણ છે વિકલિત છે y ની એક ઘાત છે બીજે ક્યાંય y નથી y સાથે x ની પદાવલી સામે પણ x ની પદાવલી તો લખી છે આ સુરેખ વિકલ સમીકરણમાં p બરાબર sec વર્ગ x q બરાબર સામે જે હોય તે sec વર્ગ x * tan x. તો સૌપ્રથમ વિકલ સમીકરણનો ઉકેલ મેળવવો વિદ્યાર્થી મિત્રો સુરેખ વિકલ સમીકરણની વાત કરી છે તો સુરેખ વિકલ સમીકરણનો ઉકેલ મેળવવો હોય એ વખતે આપણે સૌપ્રથમ સંકલ્યકારક અવયવ મેળવીશું. સંકલ્યકારક અવયવ is equal to સંકલ્યકારક અવયવ શું છે તો e ઉપર p નું x પ્રત્યેનું સંકલન તો e sec વર્ગ x dx આવે. sec વર્ગનું સંકલન તમે જાણો છો sec વર્ગ x નું સંકલન tan x થાય. તો વિકલ સમીકરણને સંકલ્યકારક અવયવ વડે ગુણતા ગુણું છું e tan x dy/dx plus sec વર્ગ x into y e tan x સામે ગુણીશું sec વર્ગ x tan x e tan x. હવે ડાબી બાજુ કોનું વિકલન છે તો અહીંયા તમે વિચાર્યા વગર લખી શકશો dy/dx એટલે y સંકલ્યકારક અવયવ ચેક કરી નાખવાનું. પહેલું પદ એમનું આપણા માટે આને પહેલું સમજી છે બીજાનું વિકલન
પછી બીજું એમ નામ, બીજું એટલે આ y એમ નામ, અને e10x નું e10x ઘાતનું sec વર્ગ x. તમે બાજુમાં લખશો એટલે તમને સમજાઈ જશે. સામે e10x 10x sec વર્ગ x પદ છેલ્લે લખ્યા છે. ત્રણ પદ e10x છે, 10x છે અને sec વર્ગ x છે. સંકલન લેતા તો સંકલન વિકલન કેન્સલ થઈ જશે. y e10x સામે સામેનું સંકલન આવશે. તો આનું સંકલન કરવા માટે આપણે 10x t આદેશ લઈએ. t આદેશ લેતા 10x નું વિકલન sec વર્ગ x dx બરાબર dt. તો આ પદ મૂકું છું y e10x is equal to e10x એટલે પાછા t અને sec વર્ગ x dx એટલે dt. તો y e10x is equal to આ t ની જગ્યાએ હું થોડું એનું સાદુરૂપ આપું છું t - 1 પ્લસ 1. તમે જોઈ શકો છો પદ અને એના વિકલનનો સરવાળો e⁻x હોય, પદ અને એનું વિકલન હોય તો નિયમ મુજબ તમે જાણો છો એનું સંકલન e⁻x અને પદ છે તે આવે e⁻x અને પદ. અગાઉના વિડિયો ન સમજાય તો જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો. t એટલે આપણે જે ધારેલો ચલ પાછો મૂકી દે y e10x 10x - 1 પ્લસ આના વડે ભાગી શકાય y e10x વડે ભાગ્યા તો અહીંયા કેન્સલ અને c ના છેદમાં આવ્યા તો હું માઈનસ કાઢ નાખું છું જે વ્યાપક ઉકેલ છે.